તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરમાં. આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ લોલીપોપ. જ્યારે પણ આપણે વેસ્ટર્ન ડિશ ઘરે બનાવી અને તૈયાર કરતા હોઈએ છીએ ત્યારે બધાના મનમાં એક જ વિચાર આવતો હોય છે કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઘરે ટેસ્ટ કેમ નથી આવતો. તો મારી આ એકદમ સરળ અને સિમ્પલ રેસીપી સાથે બનાવી અને ટ્રાય કરજો. એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ ટેસ્ટ આવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તેના માટે સૌ પ્રથમ મેં અહીંયા 1 કપ જેટલી ફુલાવર લઈ લીધી છે. તેને આપણે ચોપરની અંદર સારી રીતે ચોપ કરી લઈશું. એને એક બાઉલમાં આપણે નીકાળી લઈશું. ત્યારબાદ 1 નંગ જેટલા ગાજરને મેં કટ કરી અને લઈ લીધા છે. આપણે તેને પણ ચોપરની વડે સારી રીતે ચોપ કરી લેવાના છે. ત્યારબાદ આપણે ચોપરની અંદર કોબીને પણ એડ કરી અને સારી રીતે ચોપ કરી લઈશું અને તેને પણ એક બાઉલની અંદર નીકાળી લઈશું. તમારી પાસે ચોપર અવેલેબલ ના હોય તો તમે તેને ગ્રેટ પણ કરી શકો છો. હવે આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરી અને બધા જ વેજીટેબલ્સમાં સારી રીતે મિક્સ કરીશું અને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દેવાનું છે. 10 થી 15 મિનિટ બાદ તમે અહીંયા જોઈ શકો છો કે સારી રીતે બધી જ વેજીટેબલ્સનું પાણી અલગ થઈ ગયું છે. તો હવે આપણે વેજીટેબલ્સમાંથી પાણીને નીચવી અને એક અલગ વાસણમાં ભેગું કરી લઈશું. તો અહીંયા આપણા તૈયાર કરેલા વેજીટેબલમાં પાણીનો ભાગ ન રહે તે વાતની ખાસ ધ્યાન રાખવાની. ત્યારબાદ 2 નંગ જેટલા બાફેલા બટેટા લઈ લીધા છે, તેને પણ એડ કરી દઈશું. હવે આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું. મરચાંને મેં અહીંયા ઝીણા ઝીણા ચોપ કરી અને લીધા છે. લીલા ધાણા એડ કરી દેવાના છે. મરી પાવડર એડ કરીશું. ત્યારબાદ 2 ચમચીથી થોડોક વધારે શેઝવાન સોસ લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. બધી જ વસ્તુઓને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો અહીંયા આપણી બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે ઉપરથી 2 ટેબલ સ્પૂન જેટલો મેદો અને 2 ટેબલ સ્પૂન જેટલો જ કોર્નફ્લોર લઈશું. કોર્નફ્લોર અને મેદાની ક્વોન્ટિટી તમે વધારે અથવા તો ઓછી પણ કરી શકો છો. તમારા બટેટા સ્ટાર્ચવાળા હોય તો તમારે ઓછા કોર્નફ્લોરની જરૂર પડશે. સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હશે તો મેદો વધી જશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે મેં આઈસ્ક્રીમની જે સ્ટિક્સ હોય છે તેને લઈ લીધી છે. તેની ઉપર આપણું રેડી કરેલું મિશ્રણ જે છે તેમાંથી થોડું મિશ્રણ અલગ લઈ અને સારી રીતે લોલીપોપનો શેપ આપી દઈશું. ખૂબ જ સરળ છે લોલીપોપનો શેપ આપવું. તો અહીંયા એક કરતાં બધા જ લોલીપોપને મેં રેડી કરી લીધા છે. જો તમારી પાસે આઈસ્ક્રીમની ચમચી અથવા સ્ટિક અવેલેબલ ના હોય તો તમે તેની જગ્યાએ મંચુરિયન શેપ પણ આપી શકો છો. હવે એક કઢાઈને તેલ ઉપર મૂકી દઈશું. તેલને ગરમ થવા દઈશું. તો અહીંયા આપણે થોડું પોર્શન એડ કરી અને ચેક કરીએ તો આપણું તેલ એકદમ પરફેક્ટ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગરમ તેલની અંદર એક કરતાં કઢાઈની અંદર જેટલાક સમય તેટલાક લોલીપોપને તળવા માટે મૂકી દઈશું. તો જ્યારે આપણે લોલીપોપને તળવા માટે કઢાઈની અંદર મૂકીએ ત્યારે આપણે ચમચા વડે બિલકુલ પણ હલાવવાનું નથી. ઉપરથી થોડુંક એવું ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે ચમચા વડે તેની સાઈડને આપણે ચેન્જ કરી લેવાની છે. બધી જ સાઈડથી એકદમ પરફેક્ટ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન અને અંદર સુધી આપણા લોલીપોપ સારી રીતે તળાઈ જાય ત્યાં સુધી જ આપણે તેને ફ્રાય કરી અને તૈયાર કરવાના છે.
તો અહીંયા આપણા લોલીપોપ્સ જે છે તે સારી રીતે ફ્રાય થઈ ગયા છે. હવે આપણે તેને એક અલગ વાસણની અંદર નીકાળી લઈશું. એક એક કરતા બધા જ વેજ લોલીપોપ્સને મેં સારી રીતે તળી લીધા હતા. હવે આપણે લોલીપોપ્સના ઉપરની સારી એવી કોટિંગ કરવા માટે એક સ્પેશિયલ સોસ બનાવી અને રેડી કરીશું. એ જ કઢાઈની અંદર આપણે તેલ ગરમ કરવા માટે મૂકશું. આદુ મરચાં લસણની પેસ્ટ, ડુંગળી અને કેપ્સિકમ એડ કરી દઈશું. હવે આપણે સારી રીતે તેને સાતળી લઈશું. ડુંગળી આપણી સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર સોસને એડ કરવાના છે. તો સૌ પ્રથમ મેં અહીંયા સોયા સોસ, ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ અને તેની સાથે જ શેઝવાન સોસ પણ એડ કરી દીધો છે. ટમેટો કેચઅપ એડ કરીશું. સારી રીતે બધી જ વસ્તુઓને મિક્સ કરીશું. આપણા વેજીટેબલ્સનું વધેલું જે પાણી હતું તે પણ આપણે આ સોસની અંદર જ એડ કરી દેવાનું છે, તેને ફેંકવાનું નથી. હવે આપણે આપણા રેડી કરેલા વેજ લોલીપોપ્સને પણ એડ કરી દઈશું. તો મેં અહીંયા બધા જ વેજ લોલીપોપ્સને આ ગ્રેવી અથવા તો સોસમાં કોટ નથી કર્યા. સિમ્પલ શેઝવાન સોસ અને ટમેટો કેચઅપ સાથે પણ લોલીપોપ બહુ એવા ટેસ્ટી લાગતા હોય છે. કોટ કરીને તેનો ટેસ્ટ વધી જતો હોય છે. તો તમને મારી આ વેજ લોલીપોપની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.